હાલ તો પ્રાણીના શિકારની કાયદાથી મનાઈ છે, પણ પહેલાના વખતમાં રાજા મહારાજા શોખ ખાતર શિકાર કરતા. 6.5 દાયકા પહેલા કાંસા ગામે કરવામાં આવેલા એક શિકારની વાત છે. કાંસા અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામ. એનો તાલુકો ધારી. કાંસાની પશ્ચિમે ગીરના ડુંગરા અને જંગલ. 6 દાયકા પહેલા એ જંગલમાં પાર વગરના જંગલી જાનવરો હતા, એમાં સિંહ પણ ખરા. કાંસા ગામની નજીક એક વોકળો છે. સાંજના સમયે ક્યારેક પેલા જંગલના પ્રાણીઓ આ વોકળા સુધી પાણી પીવા આવતા. એને કારણે શિકારના શોખીન લોકો શિકાર માટે અહીં આવતા. કોઈ એક નવેમ્બર મહિનામાં વડોદરા રાજ્યના મહારાજા સયાજીરાવ અહીં શિકાર માટે આવ્યા હતા. વોકળાની નજીક એક ઊંચો માચડો બાંધવામાં આવ્યો હતો. મહારાજા એમના મદદનીશો સાથે માચડા ઉપર ગોઠવાયા હતા. માચડાથી થોડા અંતરે એ વિસ્તારના કેટલાક રહીશો પણ હતા. એમાં સુખપુર ગામના 2 છોકરાઓ પણ હતા. એકનું નામ હરી અને બીજાનું નામ અરજણ. બંને શિકારના ભારે રસિયા, હિંમતબાજ પણ ખરા. આ 2 છોકરાઓ માચડા નજીકના એક ઝાડ પાછળ લપાઈને ઊભા હતા. એમની પાસે છરા સિવાય બીજું કોઈ હથિયાર ન હતું. નવેમ્બર મહિનો અડધો થયો હતો. નવેમ્બર મહિનો એટલે શિયાળો. દિવસ ટૂંકો અને સૂર્ય આથમે એટલે અંધારાને ઘેરાતા વાર ન લાગે. અત્યારે સૂર્ય આથમવાની તૈયારીમાં હતો. અજવાળું ઝાંખું થવા લાગ્યું હતું. એ સમયે ધીરે ધીરે મલપતો એક સિંહ વોકળા ભણી આવતો દેખાયો. વોકળાને કાંઠે આવીને એ ઊભો રહ્યો. એ વખતે મહારાજાએ હાથમાંની બંદૂકનો ઘોડો દાબ્યો. ભડાકો થયો અને સાથે જ બંદૂકમાંથી ગોળી છૂટી. કમનસીબે ગોળી નિશાન ચૂકી ગઈ. બંદૂકના અવાજ પછી સિંહ સાબદો થઈ ગયો હતો. એણે નજર ફેરવી. માચડા પરના માણસોને જોઈને એની આંખ ફાટી. ગર્જનાઓ કરતો અને છલાંગો ભરતો એ માચડા સુધી દોડી આવ્યો. માચડાને ભેગો કરવા માંગતો હોય એમ એને જોડવા માંડ્યો, જાણે કોઈ ઝાડને ઝંઝેડતો હોય તેમ. સિંહના એકાએક આવા આક્રમણથી મહારાજ મૂંઝાઈ ગયા. બંદૂકમાંથી બીજી ગોળી છોડવાનું સૂઝ્યું જ નહીં. આ કટોકટીની પળે હરી અને અરજણે એક હિંમતભર્યું કામ કર્યું. એ બંને છોકરા ઝાડ પાછળથી ખુલ્લામાં આવ્યા અને હાકોટા કરતા હોય એમ એમણે એક સાથે અવાજ કર્યો. સિંહનું ધ્યાન એમના તરફ ખેંચાયું. એણે માચડા પરથી પંજા ઉઠાવીને જમીન પર મૂક્યા. પછી ડાલા જેવું માથું ઉછાળીને એક ભયંકર ગર્જના કરી. હવે આ છોકરાઓ એના ગુસ્સાનું નિશાન બન્યા. મોત સામે આવીને ઊભું હતું, છતાં એ ગભરાયા નહીં. અવાજ કરતા રહ્યા. સિંહ એમના તરફ છલાંગો ભરવાની તૈયારી કરતો હતો. ત્યાં મહારાજાએ બંદૂકમાંથી બીજી ગોળી છોડી અને સિંહને મોતને ઘાટ ઉતારી દીધો. આ બધું એટલી ઝડપથી બની ગયું કે શું થયું અને કેવી રીતે થયું એ સમજાય જ નહીં. સિંહ મર્યો અને બધો ભય ટળી ગયો. મહારાજા માચડા પરથી નીચે ઉતર્યા. હરી અને અરજણના આ હિંમતભર્યા સાહસથી એ પ્રભાવિત થયા હતા. છોકરાઓએ જીવનું જોખમ ખેડીને પોતાનો જાન બચાવ્યો હતો. એમણે સૌ પહેલું